આ 100 મહિનાથી કોણ ધંધો કશું હા ને કંટાળી હું તો ભગવાન કોક દયા કરો મારી ઉપર હું જીવી નહીં કોણ આ સિવાય શું દશા પડ્યા છે કોઈ સારું થતું નહીં બધું ઊંધું ઊંધું થાય કરે છે હવે કોઈક ભગવાન દરવાજો ખોલો મારા માટે મારું ઘર ચલાવવા માટે. હા બોલો બાલારામ. હારું આખું ગોમ ફર્યા પણ કોઈ હારું આજ તો કોઈ મજા આવી નહીં યાર. મજા લાવવી પડશે. મરઘો હાથમાં આવ્યો નહીં ચોટી તો મંતરી પડશે. ચોટી મંતરી પડશે હો રાખજો હોળોક છે હો ચોટી કાપતા આપણું ગળું ના કપાઈ જાય. એ તો પછી દેખી જા તો હાલો એકાદાની ચોટી કાપી આ ઘર દેખાય છે. હા મારું બેટું ઘર તો હારું લે ગયો. ભારો 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 જીવસ મરી ગયા બારે નહીં મારા કોઈ સબર બો એ રોમ રોમ પ્રભુ હે કાકવાસી છીએ. હા આવો પધારો પધારો. લેવડો કેડા રામ લેવડો દા બાળા મરગો આત્મા આવ્યો છે જવો ના જો આજુ કીધું ઓની ટોટી કાપી જા આવો સારો કોરો જો એ બાપા ગઈ ખમા એ મારી જય શ્રી કૃષ્ણ એ રામ રામ બા ઘર બાર તો માતાજી ની દયા છે હો બાપડા તમારા ગોગાની દયા લાગે છે. ગોગાની તો દયા છે પણ હમણાં તમને શું કેવું બાપુ 100 મહિનાથી કોણ ધંધો કશું હ નહીં કયો એવું છે. કહેડારો ખોટી જગ્યાએ આવી ગયા લાગે જો આપણા બૈરા ભોજા અમાર નામ મુકો છે. ઓહો મુકા ભાઈ તમાર તો બહુ કાઠું છો. મારી રાશિમાં શું નડે છે મુકા ભાઈ તમને નડવાનું તો જો કેવું છે તમે શિયાળામાં બે ગોદરો ઓઢીને ઊંઘો છો ઉનાળામાં પંખો ચાલુ કરો છો પંખો ચાલુ અને ચોમાસામાં બોલો ઘરમાં ઊંઘો જ નહીં ઊંઘતા આટલા તમારા તકલીફ પડી છે. બોલો શું કરશો વિધિ કરવી છે. વિધિમાં શું કરશો તમે વિધિમાં તો જો અમારા બાલારામ ને જે માગે તમારે આપવાનું બરોબર એ વિધિ કરશે સિપ્પુલ થી દાટી દઈએ અમને જમણવાર અલગથી તમારે આપવું પડશે. પણ ભાઈ મારા લીલા લેર થશે તમારા લીલા લેર ના થાય તો ગોમભાઈ ગાડી મેળવાના. તમે તો પછી બોલો જ નહીં તમે તો હાલ આયા પછી બહાર અમે તો ગોમે ગોમ ફરવા વાળા છીએ પણ આપણે તો એટલે સાચું કેવું છે. ઓબળો તમને કોનમાં કહું વિધિમાં પાછું આમ ઊંડા ઉતરી ના જતા વધારે મેહુલ ભાઈ છે આ તો હોક છે આ ભાઈ ના આ પતાઈ દેવો છે આગો કરવો આખો સાર મહિનો ચોમા હોતું તો નીકળ્યા જ નહીં. આજ તો આ ભાઈ બોલો મુંડા ભાઈ કરવી છે તમારે વિધિ. હા કઈનો તમારે હેદે બાદે વસ્તી કરીને જઈશું ઘેર ગાડીઓ ફરશે તમને ખર્ચો ખર્ચો તો અમાર બાલારામ કે તમારે ખર્ચો હા વાંધો નહીં યાડો બોલો બાલારામ તમારે વિધિ નો ખર્ચો 25,000 રૂપિયા થાય. 25,000 તો હું 12 મહિને કમાતો નહીં તોય લાવું પણ પ્રભુ 25,000 ખર્ચવાના જિંદગી ભરની લીલા લે પછી મોજ કરવાની કોઈ ભરવું હોય તો મજૂર નો ટોકો પાડે મજૂર પોણી લાય સંડા જવો તો તમને ડબલું ભર્યા છે મજૂર એ મજૂર ડબલું ભર તમે આમ શક્તિ વગાડો કોણ થઈ જાય નહીં બાપુ કરો આ તો હાવ પોણી બેઠા તમે શાંતિ રાખો હું અને પાટી ઉતારી દો તારો લે ભરભૂ શું નામ કીધું તમારું મૂકો બાપુ મૂકો વિધિ કરાવી છે પ્રભુ તમે તો જુઓ
હા સારું કરવું છે. આ 6 મહિનાથી બેકાર બેઠો છું, કોઈ કામ નથી મળતો નહીં બાપુ. તમે તાર તમારે નિયોગ લાગે એમ કરો. જો બાપલા વિધિ હું કરું, હા. પૈસા થાય 25,000 રૂપિયા એ ગૌથી કહી દઉં તમને. હા આલશું 25,000. આ તો આલશું એમ કે નહીં હાલત શું કરશું આપણે? પેલા બોનું લઈ લો, એવું? પછી હેડ તે મારે લેવા કે ભાઈ મને રોકડા આપો તો ઉપાડું, આખું ઉપાડ જોખમ તમે હા તમે લઈ લો. હા. પછી એ તો હેડવાન થાય ને એટલે તમારે કે ભાઈ તમે પૈસા આવશે તો ભાઈ ઉપાડશે, એટલે પણ હું એ છૂટી પડે વિધિ કરેલું તો જવાનું. ભાઈ મુકાભાઈ, હા બાપુ. બોલો તાર તમે કહેતા હતો બાપુ વિધિ કરીએ અમે તો. હા તમે તો કરો. પૈસા આલશો ને 25,000? પૈસા આલીશું. પાક્કું? પાકો પાકો. જો નહીં આલો તો યાર તો અમે શું કરીએ? આ મૂકો છે, મૂકો એકવાર બોલી જાય ને એટલે પછી બાપુ ફરે નહીં. હા ચોક્કસ. ચોક્કસ. ખૈડારામ, હા ઉતાર તો બાટલી. બાટલી મુતાર પણ પેલા કો અમારે વિધુ નો સામાન લાવો, થોડો ખેંચો કે યાર, પૈસા જોઈએ કેટલા દાડા થયા. મુકાભાઈ, હા હારું વિધિ તો અમે કરી આલીએ પ્રભુ તમને. હા બાપુ. પણ કોક હાથ ઉપર અમને કોક લક્ષ્મી આલત કરે. બાપુ આ તો જો ત્યારથી હાલે ખેતરમાં જી છે. કોક હટેવાળો કોક દોસ્તાર ભાઈબંધનો ફોન કરી કોક આલો ખણા કોક તો આલો. હા હું કાકમાં કાકા બોલાવું. હા બોલો મુકાભાઈ. મુકાભાઈ એ આવો કાકા આવો. તમને તો ફોન કરવાનો જ હતો. એ બાપા રોબો કાગવાજી છીએ, બાપા કાગવાજી. બેહો બેહો. બળ બળને પેલા કરી નાખ્યા. તમારો અરે તમને ખબર નહીં આ મારા કેટલા વર્ષથી પનોતી સાલા છે. હોય તો મને ખબર પણ આવું કઈ જોવડાય તમે આયા તા એટલે મારે તાકડે મેર આવી ગયો એનો કે આ જોવી છે ભવિષ્ય જોવી છે. ઓય એ જોયું તમારું તે જોયું અને કીધું કે 25,000 રૂપિયા થા મુક્ત કરી લો. 25,000 ઓય એટલા બધા તો આઈ દઈએ તા તમારું તો હશે હાલે 25,000 તો લાઈશું તો કે આકા પાછું કરી કોકનું એકટો કરી દઈશું. તે 25,000 જ માંગો 25,000 તો એટલા બહુ થઈ ગયા એમનો. એ તો આખું પાછું કરશું કઈ તમે કરે છે ને કોક. કે મારું તો મેં પૂછ્યું બાપુ બોલો બોલો અમારા કાકા ને એવું છે. આ ભાઈનું કપાળ કઈ આવે છે બીજો માર્ગો આવ્યો. આ તો મુને તો હાવ કાપી નાખું તમે તો ચોટી હતી. અમારો કોમ ફર્સ્ટ નંબર ગેરંટી. હા તમારો 12 મહિને ગાડીઓ લઈને ના ફરો તો ગાડીઓ લઈને અમને ખોલવા પર છૂટી. તમે રો તો હા બાબુ તમે રો તો અમે અમારો ઠેકોણો ના હોય અમે તો ભાઈ કાગવાજી, અમે તો હરતા ભલા ફરતા ભલા. વાંચી હા અમારું વાંચી દીધા ઓ તમારો ખોલવા નહીં આવવાનું. અમે તો ગોમનો કોક દાડો તો આવી ગયું, હા. તમારું કોમ ના થાય. એમ હું કહું પડો તમારું નામ શું ભાઈ ભાઈ મને કહી દઉં જો તમારું ભલે થઈ જાય હારું કરી દઈશું તમારું. લોકો જતી નો હા ના થો ઓ હા હું કહું ભાઈ તું મારું એડ્રેસ માંગા અત્યારે આધુનિક જમાનો અલા ગૂગલ માં સર્ચ મારો ગમે તો દઈ દઈશું તમારું નામ શું છે? હા મારું નામ અરે મારું નામ શું ગયરામ ભૂલી ગયો બાલારામ. બાલારામ. હું ગયરામ. હા એ તો આ વિધિયો કઈ ના ગયો છો. તો માથામાં ભાલી દે લોકોના બાર પાઈ બોલો તમારું બાલારામ. હા આ ના વગરનો તો નાચ્યો નહીં ને. નહીં તો લોકો લાગે ના બાપુ આ દેહો પાણી પાણી લાવું પીવું છે. મોડી મોડી આપો યાર, તમારા જેવા ભગવાને નહીં. આલું હું તમને. જો આ તમે કહો કે ઓનું કરી નાખી આ કલાકે તો બળજુ કોણી પાવા શું આપણે નાખ્યા આપો તો તો બહુ મજા ને ખાવાનું એ આવી છે. ના કોલ્ડી કોલ્ડી પીવું હોય શું મળવું કોલ્ડી પીવું કોલ્ડી ના એવું બધું એવું થયું ને શરદી થઈ જાય, શરદી થઈ જાય. અમારો પેલી વિધિઓ કરવાની એટલે રાખ ખેંચવાના શરદી થઈ જાય. પેલા પેલો કેસ પટાડો આપે, પેલો નંબર છે યાર. બાપુ, મોડી મોડી તમારે કેવું છે? મોડી પીવડાવો બાપુ. હાલો હાલો નાસ્તો બાસ્તો કરો ત્યારે હાલો જલ્દી કરો 6 વાગ્યાનું ચોઘડિયું સારું છે સાબ આપીશો બાપુ. ના બાપુ, ચા બાપીવાનો ટાઈમ નહીં, પણ જો હાલ ચોકડીયું સારું ચાલે છે, તમે ખટક રાખો.
હા તમે તો અમારે ચાલુ કરો હો, ચાલુ કરો તમે ત્યાં થતું છે. હા તમે આયા ને, હું તમને ફોન જ કરવાનું કરતો હતો. ઘરે એકલા તો હું જવા દેવો તમારા મૂવીમાં આ તો મુએ મગજમાં ટેન્શન લઈને બેઠો તો ને ભગવાનને પ્રાર્થના કરતો તો મારા રોમનો કે કોઈ સારું થાય તો સારું, અને તાકડે પાકના અમને આવી ગયા. હા બોલો ચાલુ કરું કરો પેલા ડિપોઝિટ પૈસા જોઈએ કેટલા દાડા છે તમને બાલારામ ખબર હે ને પેલી ડિપોઝિટ હું વતો કરી નાખ. ભાઈ મુકાભાઈ તમારું વતું તો તમારું સારું કરવાનું છે તે ડિપોઝિટ લાવો હેડો હેડો વિધિ ચાલુ કરવી સોનું કરવાનું સારું છે. આ તો મોબાઈલ નમો બેઠા હું, તમે બેહો, અમે વાતો કરો, હું આવું ઘરમાં જઈ. જલ્દી લાવો હેડો વગર નું બધું હે ઓતા પડશે તો અગર જેટલું એકવાર તમારે નહીં ખબર પડે બધા ગોડાળા પડજો. મારું નામ છે માવડી આખી જિંદગી ફરતા રહેશો અમનો નાઈ જો તમે 30,000 આપતા હોતી હું વસ્તુ કરીને આવો કરી નાખી મોબાઈલ એવા તો અમારા ગયડાનો કોઈ ચાર એપલ પડ્યા શું બડા બુડા બતાવો અમને ક્ષેત્ર હતું મોબાઈલમાં અમને આ તો કહેવાય ને હોય આ છીએ આ બાલારામ અને આ ગયડારામ કે વાતો મોટી મોટી કરે અમાર તો ગાડીઓ ગિફ્ટમાં આવેલી છે પણ આ વારસાગત છે હેડવું અમારે ગાડીઓ પણ ગિફ્ટમાં આવી છે. આ ડોહાએ ધોકો આલ્યો અને કીધું છે કે ધોકા ના ખાતા. એ પહેલા જ આપણે કીધું હતું. લે હવે ખટક રાખો તોગડ્યું જાય છે ઓ મુકાજી માલ તો ઘણો દેખાય છે હો, ના પાડતા હતા. ડોલર નો લાગે મને તો આર્યું 15,000 જેવા ગાંઠજો વિધિ કરવાની છે. નંગ મંગાવવાના છે તમારા જેવા અરે નંગ મંગાવવાના તો હારું મારે તો બોલી મને જલ્દી થાય પૈસા પાડે બધું ખાઓ મને તો રહેવાતું નહીં. તો નાઠા કાકા બોલો આ તમને આનંદને અને આ આપણી હોટલનું કાઢે છે. ઈ જો ના, ઈ જો ના. 10,000 રૂપિયા બીજા આલીએ. આ તો જુઓ તમારું હો ને? હા બાપુ, હા બાપુ તમે મને તાઈને એમ કહી દેજો પાવો. અરે તમને પતા તમારું હારું કરી દઉં. હા તો પેલા તો લ્યો એ જોજો હો, કોઈ જોવે નહીં. હાલ્યો હા બે હજારની ફી અને ગળા તો પાડે તમે ગમે તે જાઓ ને ચોય ચાલશે. અને આ મારું પોતાનું કાર્ડ છે ઈકણ આવી જજો. ના લ્યો આ તમને આલીશું બાપુ, આશીર્વાદ આપજો. તમારું હારું થાય તમારો તળિયો સાફ કરો કે કશું બધી પનોતી લઈને અમે જતા રહીશું. બધું વાહન તમારો ખાલી થઈ જાય જો આ તમે 15 દાડા પછી જોજો આ વાહન તમને દેખાય હે એકે નહીં દેખાય. નવો આવશે ને યાર, નવો આવશે. લાવો તો આટલો નહીં દેખાય, આટલો નવો આવશે. બાર તો બેડ વાળો પેલો પલંગ આવે ને આ બંધ થાય ખુલે બંધ થાય ખુલે એવો લાવો છે. આ તો નથી ખુલે વળે તો કહેજો. આ તો જો બાપુના આશીર્વાદ થાય તો પતરોય નહીં રે. દાબુ દાબુ તાબુ તાબુ થઈ જાય. એ બાપુ બસ તમે હવે બેઠો વિધિ કરવાની છે તમારી. બાપુ આગળ આવો. એ ભાઈ વિધિ કરવાની છે બાદ સિક્રેટ વિધિ છે તમારું પાસે તમારા ખજવા પાસે ખાલી કરી તમને પટાવવાનું છે પણ પછી હેરારોમ હા કરું તાર મારા વાળી તમે બોલો હું ધોકા અને ઓય ઓબળો પૈસા આઈ ગયા પેલો મરતો નહીં લે ઓય ના નહીં કોડાનો આરામ આપતો નહીં મન તો એનું નામ જ નાચ્યો નાણા વગર નો નાચ્યો લાગે. આપણા જલ્દી પટાઈ મંત્રી હેડવાનું કરો કેટલા આલ્યા 15 આલ્યા બહુ થઈ ગયા મારી વાત સાંભળો પેલા 10 મેળવજો કે ભાઈ 10 આપો તો આ બધું લઈ જાય. એ તો હું કરું તમે શું કહો પ્રભુ ચિંતા કરો ભાઈ મુકારો એક વાટકો લાવો અને વાટકામાં થોડા ઘઉં મેળવો વિધિ કરવી પડશે ને. હા બાપુ લાવો લાવો જલ્દી કરજો ભાઈ જલ્દી કરજો. વગર જતો યાર. અમાર તમાર કરતા અમાર વધારે ખટપટ. એ અમારે ચાલ આઈ ગયા છે અમારા ગુરુ
અમારા ઓબરો બે હા બાપુ લે બે મિલ અમારા ઓબરો હા બાપુ અમારા ગુરુ બાલારામ એમને ગોલારામ આવે એ ગોલારામ આયા દર્શન કરો ગોલારામ ના એ બાપુ એ બાપુ આ શાબાશ શાબાશ બાપુ ભાઈ બાપુ મારું ઓબરો બાપુ બાપુ આ ભાઈ દુખિયારો છે બાપુ તમે ઘણો આશીર્વાદ આપ્યા ઘણા ભાઈ ગાડીઓ લઈને ફરતા થઈ ગયા ઘણા ભાઈ ના ખેતરો હતા એ પોતાના મિલ માલિક વાળા થઈ ગયા આ ભાઈને કોઈક સારો આશીર્વાદ આપો આ ભાઈને કોઈક કલ્યાણ થાય અને ફટાફટ નીકળવાનું કરો આશીર્વાદ આલો ને તારું કોઈ નહીં કે તો હારું હારું થઈ જશે હા બાપુ તમે આવ્યો બાપુ તારું હમું થઈ જાય હો ભાઈ ચિંતા કરી હા બાપુ ગોલારામ છે ગોલારામ કો બાપુ બાપુ ના કો ગોલારામ હા ગોલારામ બાપાની જય કોણ તે હે હા બાપુ મુઠે ગિરનાર અખાડામાં તપસ્યા કરીને આવેલો માણસ છું. હા બાપુ હવે તારું જોવું પડશે તારું તો બોગું કશું રાખવાનું નહીં ભાઈ બારનું શનિ નરાતન જાની શનિ નહીં શનિ શનિ જાની પેલા આવે એ જ ને તારી ઉપર શનિ તો ઘેણ વાળી ચોટ્યો હતો ચંદ્ર હાથનો ચંદ્ર ઓ એટલે તારું છે હામું થાય ને? કેમ બાપા શું આટલું બધું મારા ઉપર તો બાપુ પડ્યું આ મંત્રી વૈજાગી જમીકી નારી ઉરિયન તારા બધું રોગે રોગ સર્યા રોગે રોજ બાપુ બહેરી હો તો રોજ લડે રોજ બાપુ ઓ બાપુ બૈરા તોડો ને બૈરું તારું. ઓ રોજ મારે બૈરાનું કરી નાખું ચિંતા કરે નહીં હો જો ભાઈ બાપુ તારી વિધિ તો ખતરનાક છે ગૈડારામ હા બાલારામ ભાઈની વિધિ તો ખતરનાક છે યાર આપણે ગોલારામ બેઠા છે ને હું આ ચિંતા વિધિમાં મોર કરીને તો હું કરી દઉં ભાઈ તારી વિધિ કરી નાખું કોણ કરી નાખીને હેઠું હોય છે, તો પડી દેવું છે આપણે એનો તો પછી મદિરા જન મદિરા કરવાના નહીં અંદર રાવણો પણ ભાઈ એ બાપુ આ પૈસા થઈ જા તું તારી પૈસા થઈ જાય બાપુ ને તારી બધી પનોતી આ લઈ લીધી વાટકી મારી જી હા આઈ ગયા બાપુ આ વાટકી ઉપાડવાના 10,000 રોકડા મેળશે તો હું વાટકી ઉપાડે કારણ કે ઓમાં તો કેટલું બધું છે ભાઈ મુકા 10,000 રૂપિયા મેલો તાણા ગૈડારોમાં વાટકી ઉપર આ ઓમાં તો કેટલું છે તમારી પનોતી એમ હોય છે પણ બાપુ હવે તો પૈસા નહીં તો આખો ના હોય. આ કોણ ઉપર આવું જોખમ યાર રસ્તા મને કોઈ થાય તો જવાબદારી કોણ લે માર તો બહેરો છોકરો રસ્તામાં રે મારા જોડે બાપુ હતા ને બધા તમે ના દીધા આપણે હેરો બધું હો પડ્યું હા બાપુ પૈસા નહીં તારી જોડે હા બાપુ બૈરાન દાગીના બાગીના થશે ને એ તો ભૂલી જ ગયો આ પડ્યા આ લગો બાપુ તો ખોપડી મગજ ના છે આ જોજો વજન કેટલું હે ઉપડતું એ નહીં ઉપડજો તમે ઉપડજો ઉપર છે કેટલું હોય છે આ બધું મારા ઉપર બધું આવ્યું છે કેટલો કાવતરો હતો હવે તમે ઘટક રાખો માં લઈ હેગો ગયું બતાવો ભાઈ હા તો થયો નહીં થાય તો નહીં મને કશું તમે નહીં આ બધું તમારું આ તમે ઉપાડજો ઉપાડજો એક વખત ઉપાડો આ બધો ભાગ આ તમારો બધો ભાગ તમારો બધો ભાગ હું ઉપાડે તમે ઘટક રાખો હવા પોથણ પછી અમે બધું મેલી જતા રહીશું 15 પાછા નહીં મળે બાપુ તમે બી આવો હું હાલે જાઉં હે જલ્દી કર હાલે જાઉં અરે ઓને કે જલ્દી કરતો મારી નહો તૂટા છે પેલા આપણા વાળો ફોન કરીને કહી દે બધું આયોજન તૈયાર રાખ જમવા બમવાનું ફૂલ આજ તો જો 6 મહિના થયા સારું ભારી નહીં આજ તો બંબુ લાવો હું ફોન કરું પેલા આગળના કેટલા બાકી હતા એ તો હિસાબ આપતો આજ તો બધું પૂરું જ કરી આવું થોડું કોઈ નાખું કે નહીં આય 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 હા ભાઈ
કેટલી મહેનત કરી બાપુ એના માટે તો માલ છે ને માલ છે આ એ જો ભાઈ બાપુ મુકારો હા બાપુ આ તમારું તળિયું ખાલી જે હતું એ બધું વાટકામાં એ આ હું તમને દક્ષિણા આપું છું આ ગોલારામ બાપાની દક્ષિણા છે ગોલારામ બાપા અમારા ગુરુ ઓને હાથવજો મંદિરમાં મેળજો અગરબત્તી ધરજો બરોબર બાપુ. એ અમારા આશીર્વાદ ટેકો કરો ટેકો બાપુ 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 ધન્ય થઈ ગયો બાપુ હું ધન્ય થઈ ગયો તો ડબલ વેવ પડી ગયો છે વાટકો બધું આવી ગયું આ વિડીયો બનાવ્યો એ ફક્ત ને ફક્ત મનોરંજન પૂરતો હતો અને વાસ્તવિક જીવનમાં કઈ લેવા દેવા નહીં અને મહેરબાની કરીને તમામ જનતાઓને જણાવવાનું કે આવા ધુતારાઓથી છેતરાવું નહીં મહેનત એ સર્વોપરી છે અમારી ચેનલનું નામ છે એસપી સોણકિયા લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો જય હિન્દ